अस्सलामुअलैकुम दोस्तों, आज અમે જઈ રહ્યા છીએ પીપલોદી। બરાબર, શાયદ 25-30 કિલોમીટર આસપાસ આયા ને હિંમતનગરમાં આવેલું છે પીપલોદી। અમે એને પહેલા જ વખત જઈએ છીએ પીપલોદી અને ઈકણ આવશે કોક હાથમતીનું પોણી, એટલે અમે એ બાજુ જઈ રહ્યા છીએ, હિંમતનગર સાઈડ જઈ રહ્યા છીએ કારણ કે આજે પ્લાન છે એ બાજુ જઈએ। કોઈ ખાસ છે ને, અમે 3-4 જણા છે આજ, એટલા માટે 2 જણા આયા નહીં એટલા માટે। ઠીક છે, તો ચલો અલમસભાઈ નીકળી પડે ગાડી લઈને ફટાફટ। ભાઈ જો આપણો અમારા નદીમભાઈ છે લઈને ઉપડ્યા છે બધાને પીપલોદી, પણ પીપલોદી છે એ ખબર નહીં। આખી પીપલોદી વોટરફોલ જોવા જઈએ તો પીપલોદી ગોમ પાછળ છે અને તો કણ ઉભર્યા છે જોકણમ જિલ્લો જે ગોમ છે બરાબર, તો એના વળકમાં એટલાથી જ રસ્તો આવ્યા ત્યાં ભાઈ કે ના હજી આગળ છે, તો લઈને રેટ આટલા ગયા છે ને બધાનું ઉભા કરી દીધા છે હિંમતનગર મેન હાઈવે પર। બધા એવા કટ મારી મારીને નીકળી છે કે 2 વખત તો મને બીક લાગી છે કે ગાડી ચલાવવાનું બંધ કરી દીધી। હવે જો મેન હાઈવે પર બધા ગાડીવાળા 4 વ્હીલર એટલી ફાસ્ટ નીકળે છે ને તો બીક લાગે છે ભાઈ, કટ વાગી જાય। અને અમારા નદીમભાઈને અમને એવા અટકાયા છે, અમે એકવાર પહોંચી ગયા છે, જોઈ લો આ જગ્યા પર બરાબર। આ જગ્યા પર એટલી રેતી છે, માટી છે કે હેડ હતું તો બધા ગાડીઓ બધી હેડ ઇન જઈ રહ્યા છે, અમે ઉતરી પડ્યા છે, બહુ માટી છે લખાની ભાઈ। આવી ગયા છે અમે વચ્ચેથી અહીંથી રસ્તો હતો ને અમે આટલા પહોંચ્યા છે ને આટલાથી શાયદ પોણી પડે છે ને, હા ભાઈ જો આવી રહ્યું આટલાથી પોણી પડે છે અને કે વોટરફોલ, અસલમાં વોટરફોલ તો નહીં, આગળ નદીનું જ પોણી આવે છે, નદીનું જ પોણી આવે છે આટલા। ઠીક છે, થોડા આગળ જઈએ ઊભી રહે, આટલાથી ભરાઈ નહીં આટલો મોલી જુલ્ફેકાર સાહેબ જોઈ લો એ આ યુ જબરદસ્ત જગ્યા તો ભાઈ જબરદસ્ત છે એવી લાજ જવાબ। જોઈ લે હું તમને બતાવી દઉં, આ જોઈ લે આ જગ્યા જોવા ખાલી બેહતરીન ખૂબસૂરત હોય ના વા પોણી એટલું બધું પડી રહ્યું છે ને કે સીધામાં લાગે તો આગળથી મળ લે કોણ તે કોણ ના આવે છે અલે કિનાર પર ઉભર્યા છે, એ તો ખાલી કિનાર પર ઉભા રહ્યા છે। જો તો આગળ 2 ભાઈઓને આવું છે, ખાલી કિનાર પર ઉભા છે। આ જોઈ લો જગ્યા જોરદાર છે, બહુ ખૂબસૂરત, જોઈ લો આ ખૂબસૂરત જગ્યાના વચના અંદર એ નથી ભાઈ આટલે એટલી બધી મચ્છીઓ છે ને કે હાથથી મચ્છીઓ પકડી છે। જો આયા પછી 2 મચ્છીઓ અમે છે ને બાટલામાં, એ આ 2 મચ્છીઓ અમે બાટલામાં પકડીને પૂરી દીધી છે, બંને જીવી છે, એને જાતે જ બહાર નીકળી જાઉં છું, હાથથી પકડી છે, માપની છે ને એની। આ જોઈ લે ફૂલ મચ્છીઓ આવી રહી છે બરાબર। અવેશભાઈ તો હાલ જ ખબર પડી હાથથી મચ્છીઓ પકડે છે। અમારા અલમસભાઈ આટલા બેઠા છે જુદી પકડી નથી હાથથી, એક્ટિવ જ નહીં એ ખબર પડે છે પોણી તો પડે છે, એ બાજુ જોઈ આ બાજુ જોઈ રહી છે તો જોઈ રે, હા એ જોઈ રહેવાનું, જો મચ્છી કુદા નહીં જોઈ રે, હાથથી મચ્છીઓ પકડું છું, બોલો એટલી બધી મચ્છીઓ છે ને પોણી જઈ રહ્યું છે। એ લઈ લે જલ્દી, એ જાય આરી બાર 2 આવી છે, 2 લઈ લે। આ જો કાચા ખિલાડી એક ઓમકર ઓલે એટલે પકડી લીધા, મન પૂછડી પકડાઈ દે। આ નદીમભાઈ હાથમાં આવી ગઈ છે, હાથ બધી આવતી કંટ્રોલમાં। અરે તું જીતી ગયેલી જવાની છે, આ ત્રીજી આવી છે પાછી, ગરમી એવી લાગી છે, પસીનો થઈ ગયો છે, લેજે પકડી દે પટ્ટી, આ બાટલો પકડી લે તું, આખું નદીનું આટલાથી પોણી આવે છે આ ભાઈ। જો આટલા બી મચ્છો પકડી હાથથી પકડી છે, બહુ હુવાણી છે, હાથમાં નહીં આવતી જલ્દી, જેવી કૂદે છે ને તરત સીધો હાથ મૂકી દે છે, પકડી હાથમાં આવી જશે, એ ભીમ કરીને 3 પકડી પોણી નાખી છે અંદર, જીવતી ગેર લઈ જવાની છે ભાઈ। આટલા તો અમે આયા હતા વોટરફોલ જોવા, પણ મચ્છો હાથથી પકડ્યો છે, બધા મચ્છો પકડવા બેસી ગયા છે। અને અલમસભાઈ તમને એક વસ્તુ બાજુ બતાવું, અલમસભાઈ જો હાથમાં છે ને રૂમાલ પહેરી દીધો છે એટલે છૂટી ના જાય, કેટલી હુવાણી છે હાથમાં આવતી નહીં। आखिरी वक्त में क्या न के दुनिया આજે અમે આવી ગયા હતા અમારા નદી જોવા ભાઈ આવી ગયા છે, એ કે મને વ્લોગ મળ્યો આ જોઈ લે, એ આ મન કે વ્લોગ બોલ્યો તો યનપી વ્લોગમાં લઈ લીધા છે મને। देखूं अब तो बस एक ही धुन है कि मदीना देखूं अब तो बस। અમે આટલા આવ્યા હતા ખાલી એમને ફરવા માટે અને પેલું કરવા માટે, પણ બેઠા બેઠા ભાઈ જે મચ્છીઓ પકડી છે આટલા જે ધમાલ કરી નાખી છે બધો બહુ જોરદાર મજા આવી ગઈ। અને આ ભાઈઓ જો અહીંકરના આવું વ્લોગ જોવું છે, આ બધા આપણા વ્લોગ જોવું છે। હા
अरे थोड़ा करना चाहिए, टेंशन ना ले। चलो ના ના હે થોડા આ મોટો વ્લોગિંગ હોતા હે અને આ પાછળ જો ફૂલ પોણી પડ્યું છે બધા નાઈ રહ્યા છે પાછળ જોઈ રહ્યા ભાઈ ને કોણ નામ છે તમારું હા મોડાસાવાલા ઠીક છે ચલો બહુ મજા આવી ગઈ ખરેખર આ જગ્યા પર આવીને ઈડરિયા ગઢ પાસે આ બીજા નંબરની જગ્યા છે જો પણ બહુ મજા આવી છે મને નાઈ રહ્યા છે ખૂબસૂરત મૂન અને ઓવેશભાઈ બંને જણા આ બસથી ઉપડ્યા છે હોમાં પેલા તોકણ બધા બેહર્યા છે મચ્છીની વાટ છે ને એટલે મચ્છી કૂદીને આવે છે ને આ લોકો નીકળની મચ્છી બહુ મજા આવી ગઈ આજે ખરેખર આ જગ્યા પર આવી બહુ ખૂબસૂરત અને બહુ લાજવાબ જગ્યા છે આજો આટલો આજો બધા થાકી ગયા છે ઘેર જવાની તૈયારી કરી રહી છે ઠીક છે શું કરું જવું છે ઘેર ચલો બેડો ઘેર ચલો આ જુલ્ફેકારભાઈ આવી ગયો છે તાવ એટલા માટે જવું છે અલમતભાઈ કેટલી પકડી છો પાછી કઈ મજા પાછી ડબ્બો બતાવો ખાલી એટલે ખોલી બતાવે કે હું રૂમાલમાં પેક બતાવું છું જોઈ લો આટલી બધી પકડાઈ ગયા છે તમે બેઠા હતા ને મચ્છું કૂદીને અમારા પાણી પડતી હતી આ જગ્યા પર ખાલી બેઠા મેં બધી નથી બસ આટલાથી મચ્છું કૂદી નથી આ બધે મચ્છું પકડી દીધી આટલાથી બેઠા પકડી નાખી જોઈ લે કૂદીને આવતી હતી બહુ મજા આવી ગઈ ખરેખર આ જગ્યા પર હવે હું થોડો અહીંથી બહાર નીકળી જાઉં થોડી જગ્યા હું શકે હવે હજી થોડા ઉપર જતી છે પેલી હોમી જગ્યા પર તો પણ પછી કરીને આપણે વ્લોગ કરીએ પૂરો બરાબર ને તમે લોકો ફૂલ સપોર્ટ કરજો કરજો વ્લોગને પૂરો ભાઈ જો બહાર આવી ગયા છે આ પાછળ આ જગ્યા દેખાય ઈકણ હતા બહુ મજા આવી અને બધા થાકી ગયા છે જુલ્ફેકારભાઈ એકલા છે ઉભર્યા છે તાવ આવી છે હું આવી જાઉં યાર અમારા જુલ્ફેકારભાઈ થાકી ગયા છે પસીનો થઈ ગયો ભાઈ ઉપર આવતા અગર તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમને સપોર્ટ કરવા માટે તમારે કશું કરો નહીં એ વિડીયોને કરો લાઈક કરો શેર અને દોસ્તો શું કરવાનું બધો હોશ નહીં સબસ્ક્રાઈબ નહીં કરતું તો તમે બધા ફટાફટ કરી દેજો આ લોકોને તો હોશ નહીં ઠીક છે अब तो बस एक ही धुन है कि मदीना